વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ. મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે ખૂણાઓના પ્રકાર જોઈ ગયા હતા. હવે આગળ પરસ્પર છેદતી અને ન છેદતી રેખાઓ. તો મિત્રો, બે રેખા છે એને આપણે સમતલની અંદર, આ બોર્ડ છે એને આપણે એક સમતલ તરીકે લઈએ, સમતલનો એક ભાગ લઈએ. તો સમતલની અંદર રેખાઓને આપણે બે રીતે દર્શાવી શકીએ. એક રીત છે છેદતી રેખાઓ, અને બીજું છે છેદતી ન હોય તેવી રેખાઓ. મિત્રો, અહીં આકૃતિ તમારી સામે છે જેમાં એ બી અને સીડી રેખાઓ, પહેલી આકૃતિ છે એમાં એ બી અને સીડી રેખાઓ ઓ બિંદુમાં છેદે છે. બીજી આકૃતિ છે એમાં એ બી અને સીડી રેખાઓ છેદતી નથી. એટલે બે રેખાઓ છે અને આપણે સમતલમાં બે રીતે દોરી શકીએ. છેદતી હોય અથવા તો છેદતી ન હોય. આ બે રેખાઓ છેદે છે તો આ છેદતી રેખાઓ કહેવાય. આ બે રેખા છે એકબીજાને છેદતી નથી, અથવા આ રીતે પણ દોરી શકાય. તો આ બે રેખાઓ છેદતી નથી અને એને સમાંતર રેખાઓ આપણે કહીએ છીએ. તો હવે આ બે રેખાઓને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે એના આધારે આગળ સમાંતર રેખાઓની વ્યાખ્યા, કે એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ, એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ છે પરસ્પર છેદતી ન હોય તો એ રેખાઓ સમાંતર રેખાઓ કહેવાય. આપણે આ રીતે બે રેખાઓ દોરી દઈએ, એ બી અને સીડી. મિત્રો, આ બંને એક જ સમતલમાં આવેલી બંને રેખાઓ છે, એકબીજાને છેદતી નથી, તો આ રેખાઓ છે સમાંતર રેખાઓ કહેવાય. માત્ર આપણે એમ કહીએ કે બે રેખાઓ છેદતી ન હોય તો એમને સમાંતર રેખાઓ કહેવાય, વ્યાખ્યા ખોટી પડે. એક જ સમતલમાં આવેલી હોય, જે આ બંને રેખાઓ આપણે એક જ સમતલમાં દોરેલી છે, તો એ બંને રેખાઓ એક જ સમતલમાં આવેલી છે અને છેદતી નથી, એટલે સમાંતર રેખાઓ કહેવાય. પરંતુ હું અહીંયા તમને આ રેખાઓ બતાવું છું. આ બંને એક જ સમતલમાં છે, એ તમે જોઈ શકો છો. આ ઊભું સમતલ છે, એક જ સમતલમાં બે રેખાઓ છે અને એકબીજાને છેદતી નથી, તો સમાંતર છે. પરંતુ હું એક રેખા અહીંયા રાખું છું, એક અહીં રાખું છું, તો આ રેખાનું સમતલ અલગ છે, આ રેખાનું સમતલ અલગ છે. આ બંને એકબીજાને ક્યારેય છેદશે નહીં. છેદશે નહીં ને એક સમતલમાં નથી, તમે જોઈ શકો છો. આ રીતે આપણે રાખીએ બે રેખાઓ, એક અહીંયા રાખું છું, એક અહીંયા રાખું છું. તો આ રેખા છે આ ઊભા સમતલમાં છે અને આ જે રેખા છે આ સમતલમાં છે. તો બંને એક સમતલમાં નથી અને છેદશે પણ નહીં. તો છેદતી નથી એટલે સમાંતર છે એવું કહી શકાય નહીં. આ રેખાઓ છેદતી નથી તેમ છતાં પણ સમાંતર નથી. એનું કારણ એ છે કે આ બંને રેખાઓ એક સમતલમાં આવેલી નથી. એટલે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો એમને સમાંતર રેખાઓ કહેવાય. અને આ બે રેખાઓ સમાંતર છે તો એને સંકેતમાં આપણે લખીએ છીએ રેખા એ બી સમાંતર રેખા સીડી. આ સમાંતરનો સંકેત છે. તો આ સમાંતર રેખાઓની વાત થઈ. હવે ત્યારબાદ મિત્રો કેટલીક પૂર્વધારણાઓ અને પ્રમેયો અહીં આપણે જોવાના છે. તો પહેલાં છે પૂર્વધારણા 6.1. મિત્રો, પૂર્વધારણા એટલે આપણે 5મા પ્રકરણમાં ભણી ગયા છીએ કે ભૂમિતિના અભ્યાસમાં આવતા એવા વિધાનો કે જે સત્ય છે એમ સાબિત કરવાની જરૂર નથી, સત્ય છે એવું આપણે સ્વીકારી લઈએ છીએ, તો એવા વિધાનોને આપણે પૂર્વધારણા કહીએ છીએ. અને ભૂમિતિના અભ્યાસમાં આવતા એવા વિધાનો જે સત્ય છે એમ સાબિત કરવા પડે, તો એવા વિધાનોને આપણે પ્રમેય કહીએ છીએ. એને આપણે પ્રમેય, જેમાંનું એક પ્રમેયનું નામ તમે જાણો છો, પાયથાગોરસનું પ્રમેય. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. તો એક ભૂમિતિના અભ્યાસમાં આવતું વિધાન છે અને એ આપણે સાબિત કરવું પડે છે. તો સાબિત કરવું પડે છે તો એ પ્રમેય છે. પરંતુ કેટલાક વિધાનો એવા હોય જે સત્ય છે એમ સાબિત કરવાની જરૂર નથી, સત્ય છે એમ આપણે સ્વીકારી લઈએ છીએ. તો મિત્રો, એને આપણે પૂર્વધારણા કહીએ છીએ. તો પહેલી પૂર્વધારણા છે એ જોઈએ. અહીંયા તમારી સામે છે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 થાય. આ એક રેખા છે, આ એક કિરણ છે, આ કિરણ છે, જે કિરણ નામ આપી દઈએ આપણે ઓસી. તો આ કિરણ ઓસી છે એનું ઉદ્ભવ બિંદુ ઓ છે અને એ ઉદ્ભવ બિંદુ એક રેખા પર છે.
જે કિરણનું ઉદ્ભવ બિંદુ એક રેખા ઉપર હોય તે કિરણ અને રેખાથી બનતા બે ખૂણાઓ છે, એટલે અહીંયા બે ખૂણા બન્યા એઓસી અને બીઓસી, અથવા એઓસી અને સીઓબી કહી શકાય. આ બંને ખૂણાઓનો સરવાળો હંમેશા 180 થાય, એટલે ખૂણો એઓસી પ્લસ ખૂણો બીઓસી બરાબર 180 થાય. મિત્રો, આ ખૂણાને આપણે બીજા નામથી પણ ઓળખીએ છીએ અને આપણે આગળ ભણી ગયા છીએ. જે ખૂણાઓના પ્રકાર આપણે જોઈ ગયા એની અંદર ભણી ગયા છીએ. એ મુજબ જોવા જઈએ તો ટી આકાર બને છે. કેવો આકાર બને છે? ટી આકાર. તો ટી આકારના ખૂણાને આપણે શું કહીએ છીએ? રૈખિક જોડના ખૂણા. તમને રૈખિક જોડના ખૂણાની વ્યાખ્યા યાદ કરાવી દઉં. આ બે ખૂણા છે તો જે બે ખૂણાનું શિરોબિંદુ એક જ હોય અને એક બાજુ સામાન્ય હોય, એક બાજુ સામાન્ય હોય અને બાકીની સામાન્ય ન હોય તેવી બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણ હોય, તો તેવા બે ખૂણાને રૈખિક જોડના ખૂણા કહેવાય. આ બંને આસન્ન કોણ પણ કહેવાય. એટલે વ્યાખ્યામાં એવું હતું, જે બે આસન્ન કોણોમાં એક બાજુ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણ હોય, તો એવા ખૂણાઓ છે એને રૈખિક જોડના ખૂણા કહેવાય. એટલે મિત્રો, આ બંને રૈખિક જોડના ખૂણા છે અને એનો સરવાળો 180 થાય. હવે ત્યારબાદ પૂર્વધારણા 6.2. પૂર્વધારણા 6.2 છે, જો બે આસન્ન કોણનો સરવાળો 180 થાય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ, અહીં તમે જોઈ શકવાનું, આજ આપણે ફરી લેવાનું છે. આ બે આસન્ન કોણ છે મેં હમણાં જ તમને કહ્યું, અને બે આસન્ન આ બંનેનો સરવાળો પણ 180 થાય છે. તો આ બે આસન્ન કોણોનો સરવાળો 180 થાય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુ, આ સામાન્ય બાજુ છે. ખૂણો એઓસી અને બીઓસી, એમાં ઓસી સામાન્ય બાજુ છે, ઓબી અને ઓએ સામાન્ય ન હોય તેવી બાજુઓ છે. તો એવું કહે છે કે જો બે આસન્ન કોણોનો સરવાળો, અહીંયા સરવાળો 180 થાય છે, તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે. તો આ ઓબી અને ઓએ આ બંને કિરણ ભેગા મળી અને એક રેખા એબી બનાવે છે. એટલે આમ જોવા જઈએ તો પૂર્વધારણા 6.1 અને 6.2 એકબીજાના પ્રતીપ વિધાન છે. પ્રતીપ વિધાન એટલે ઉલટ સુલટ વિધાન. એનું તમને એક ઉદાહરણ આપું. કોઈક શરતી વિધાન છે. પ્રતીપ વિધાન કોને કહેવાય મિત્રો? એ આપણે પહેલાં સમજીએ છીએ. અહીંયા જો હું પાસ થાઉં તો વર્ગમાં ચોકલેટ વહેંચું, આ શરતી વિધાન છે. હવે એનું પ્રતીપ વિધાન જોઈએ તો અહીંયા જો અને તો, આ બે શબ્દો યાદ રાખવાના છે. જો અને તો, એની વચ્ચેનું વિધાન છે હું પાસ થાઉં, પછીનું વિધાન છે વર્ગમાં ચોકલેટ વહેંચું. તો જો અને તો વચ્ચેનું વિધાન અને તો પછીનું વિધાન, એ બંનેને આપણે ઉલટ સુલટ કરી દઈએ. તો જો હું વર્ગમાં ચોકલેટ વહેંચું તો હું પાસ થાઉં. તો આ મૂળ વિધાન છે શરતી વિધાન, આ એનું પ્રતીપ વિધાન છે. એટલે જોથી તો વચ્ચેનું વિધાન અને તો પછીનું વિધાન છે એની આપણે અદલાબદલી કરી દઈએ એટલે એકબીજાના પ્રતીપ વિધાન કહેવાય. આ શરતી વિધાન છે તો આ પ્રતીપ વિધાન, આ શરતી વિધાન છે તો એનું પ્રતીપ વિધાન થયું. બીજું એક ઉદાહરણ લઈએ કે જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, એનું પ્રતીપ વિધાન થાય જો રસ્તા ભીના થાય તો વરસાદ પડે. મિત્રો, હવે તમે સમજી ગયા છો કે મૂળ વિધાન અને પ્રતીપ વિધાન કોને કહેવાય. તો અહીંયા પૂર્વધારણા 6.1 અને 6.2 એ બંને એકબીજાના પ્રતીપ વિધાન છે. તો આ બંને પૂર્વધારણા 6.1 અને 6.2 એને આપણે ભેગા કરીએ તો એને રૈખિક જોડની પૂર્વધારણા કહેવાય સંયુક્ત રૂપે. એટલે એનો અર્થ એવો થાય કે જો કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તો અને તો જ મિત્રો આ બંને વિધાન સાચા હોય
બંને વિધાન સાચા હોય તો આપણે એમને જોડી અને જો તો અને તો જ લખી શકીએ. જો હું પાસ થાઉં તો ચોકલેટ વહેંચું એ સાચી વાત છે, પણ જો હું વર્ગમાં ચોકલેટ વહેંચું તો પાસ થાઉં આ વિધાન હંમેશા સત્ય હોય નહીં, એટલે ખોટું પણ હોઈ શકે. પરંતુ આપણે આવું લઈએ કે જો x બરાબર 2 તો x પ્લસ 3 બરાબર 5. હવે એનું પ્રતિવિધાન લઈએ તો જો x પ્લસ 3 બરાબર 5 આગળ લીધું, પાછળ લઈએ તો x બરાબર 2, તો આ પણ સાચું છે, આ પણ સાચું છે. આ બંને મૂળ વિધાન અને પ્રતિવિધાન, આ મૂળ વિધાન અથવા શરતી વિધાન કહેવાય. બંને સત્ય છે. બંને સત્ય છે તો આપણે એમને ભેગા કરી શકીએ, તો એને આવું લખી શકાય, આને દ્વિશરતી વિધાન કહેવાય. અને એ છે જો x બરાબર 2 તો અને તો જ x પ્લસ 3 બરાબર 5. x બરાબર 2 હોય તો x પ્લસ 3 બરાબર 5 થાય, ખબર છે. x પ્લસ 3 બરાબર 5 હોય તો x બરાબર 2 થાય, આ પણ ખબર છે. એટલે બંને સાચા છે. તો હવે આ બંનેને આપણે જોડી દઈએ, ભેગા કરીએ તો આપણે શું લખી શકીએ? જો x બરાબર 2 તો અને તો જ x પ્લસ 3 બરાબર 5. એટલે કે xની કિંમત 2 હોય તો જ x પ્લસ 3 5 થાય. xની કિંમત આપણે 2 સિવાય બીજી કોઈ પણ લઈએ તો x પ્લસ 3 બરાબર 5 થાય નહીં. તો આ દ્વિશરતી વિધાન થયું. મિત્રો, આ બધું તમારા અભ્યાસક્રમમાંથી નીકળી ગયેલું છે, પરંતુ આ પૂર્વધારણાઓ છે એ એકબીજાના પ્રતિવિધાન છે. અને આવા ઘણા બધા પ્રમેય આવશે કે જેમાં ઉપરના પ્રમેય કરતાં એના પછીનું વિધાન એ બંને પ્રતિવિધાન હોય. એટલા માટે આ સમજવું જરૂરી છે. જો તો, જોથી તો વચ્ચેનું વિધાન અને તો પછીનું વિધાન ઉલટ સુલટ કરો એટલે એ બંને વિધાન બને, એકબીજાના પ્રતિવિધાન કહેવાય. અને જો બંને વિધાન સાચા હોય, મૂળ વિધાન અને પ્રતિવિધાન, તો એ બંનેને જોડી અને આપણે દ્વિશરતી વિધાન બનાવી શકીએ. તો મિત્રો, અહીંયા એવું જ છે, પૂર્વધારણા 6.1 અને 6.2 બંને ભેગા કરીએ તો આપણે એવું કહી શકીએ કે જો કિરણનું ઉદ્ભવ બિંદુ એક રેખા પર હોય તો અને તો જ તે કિરણ અને રેખાથી બનતા ખૂણાઓ છે એમનો સરવાળો 180 થાય. એટલે આ બંનેને ભેગા કરીએ તો એ જે વિધાન બને એને રૈખિક જોડની પૂર્વધારણા કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા પૂર્વધારણા 6.1 અને 6.2 પૂરી થઈ. હવે ત્યારબાદ પ્રમેય 6.1 છે. મિત્રો, આપણે પ્રમેય બધા જે ચલાવવાના છે, સાબિત કરવાના છે, એ બધા પ્રમેયો છેલ્લે સમજાઈશું. અત્યારે હાલ આપણે સમજી લઈએ. પ્રમેયનું વિધાન છે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. તો મિત્રો, અહીં આપણે છેદતી બે રેખાઓ દોરી દઈએ. અહીં આપણે રેખા લઈએ, આ AB રેખા છે, આ CD રેખા છે. હવે અભિકોણના બધી વ્યાખ્યાઓ આપણે જોઈ ગયા છીએ. અહીંયા 4 ખૂણા બને છે. આ ખૂણો છે, આ છે બિંદુ લઈએ આપણે O. આ છેદ બિંદુ છે અને આપણે નામ આપીએ છીએ બિંદુ O. તો હવે અહીંયા 4 ખૂણા બને છે. O આગળ AOC, AOD, DOB અને BOC 4 ખૂણા બને છે. 4 ખૂણાની અંદર સામસામેના ખૂણાની જે જોડ છે
એઓસી બીઓડી, એઓડી બીઓસી, આ બંને અભિકોણની જોડ છે. આ બંને અભિકોણ છે, આ બંને પણ અભિકોણ છે એવું આપણે જોઈ ગયા. હવે આ અભિકોણો સમાન હોય એટલે એઓસી બરાબર ડીઓબી થાય, એઓસી બરાબર એઓસી અને ડીઓબી અથવા બીઓડી પણ લખાય. એ જ રીતે ઉપરનો ખૂણો એઓડી, નીચેનો ખૂણો સીઓબી અથવા બીઓસી પણ લખાય. તો આ બંને અભિકોણ સમાન હોય, આ બંને અભિકોણ પણ સમાન હોય. તો આ પ્રમેય સાબિત કરવાનું છે. એ સાબિત કરવાના પ્રમેય મિત્રો આપણે પછી જોઈશું, પરંતુ અત્યારે આ પ્રમેયનું વિધાન આપણે સમજી લઈએ છીએ. હવે ત્યારબાદ અહીંયા સ્વાધ્યાય 6.1 આવે છે. એ 6.1 આપણે પછી જોઈશું. મિત્રો સ્વાધ્યાય 6.1નો પ્રશ્ન 1 છે. રેખા એબી અને સીડી, આ રેખા એબી છે, રેખા સીડી છે, એ બંને ઓ બિંદુમાં છેદે છે. આ બિંદુ છે ઓ બિંદુમાં છેદે છે. ખૂણો એઓસી, એઓસી પ્લસ બીઓઈ, આ બંને ખૂણાનો સરવાળો છે 70, બીઓડી છે 40. તો ખૂણો બીઓઈ, આ ખૂણો શોધવાનો છે. અને વિપરીત ખૂણો સીઓઈ, મિત્રો આ ખૂણો સીઓઈ છે, એનો વિપરીત ખૂણો એટલે આ બાકીનો આખો ખૂણો. આ સીઓઈ છે, આ ખૂણો સીઓઈ કહેવાય, અને એની બહારનો ખૂણો છે એને વિપરીત ખૂણો સીઓઈ કહેવાય. આપણે ખૂણો સીઓઈ આ રીતે લઈએ અલગથી. તો આ ખૂણો સીઓઈ છે, સીઓઈ, અને એની જે બાર છે આને કહેવાય વિપરીત ખૂણો સીઓઈ. એટલે આપણે આ બહારનો આખો ખૂણો શોધવાનો છે. તો હવે મિત્રો અહીંયા ખૂણાના માપ શોધવાના દાખલા થોડા સમજી વિચારીને કામ કરવું પડે એવું છે. તમને કોનું માપ આપ્યું છે એ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા લખી દીધું છે. અને સાથે સાથે બીજો જે શોધવાનો છે વિપરીત ખૂણો સીઓઈ, હા ત્યાં પણ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરી દઈએ એટલે આપણને ખબર પડે કયું માપ શોધવાનું છે. હવે આપેલું છે બીઓડી, તો પહેલાં આપણે એ વિચારીએ કે બીઓડી પરથી આપણે કયો ખૂણો શોધી શકીએ. તો એના માટે આપણે આગળની પૂર્વધારણાઓ યાદ કરવી પડે, પ્રમેય યાદ કરવા પડે. પ્રમેય 6.1 જોઈ ગયા કે અભિકોણના માપ સમાન હોય. તો બીઓડી અને એઓસી આ બંને અભિકોણ છે. મિત્રો બે રેખા છેદતી હોય એટલે સામસામેના જે ખૂણા છે એ અભિકોણ હોય. તો એબી અને સીડી છેદે છે ઓ બિંદુમાં, આ હમણાં આપણે ભૂલી જઈએ તો આ બંને સામસામેના ખૂણા થયા એ અભિકોણ સમાન હોય. એટલે આ 40 છે તો એઓસી આપણને મળશે 40. તો એ લખી દઈએ ખૂણો બીઓડી અને ખૂણો એઓસી અભિકોણો છે, માટે ખૂણો એઓસી બરાબર ખૂણો બીઓડી. બીઓડી છે 40 તો એઓસી પણ 40 મળશે એટલે એઓસી મળી ગયો. હવે આપણી પાસે એઓસી અને બીઓઈ આ બંનેના માપનો સરવાળો છે 70. મિત્રો આ વચ્ચેનો ખૂણો નથી લેવાનો, એઓસી અને બીઓઈ આ બંનેનો સરવાળો છે 70. એમાંથી આ ખૂણો આપણે શોધી કાઢ્યો 40. તો આ બંનેનો સરવાળો 70 હોય તો બીઓઈ કેટલો મળશે આપણને 30. સરવાળામાંથી એઓસી બાદ કરી દઈએ તો આપણે લખી શકીએ ખૂણો એઓસી પ્લસ ખૂણો બીઓઈ બરાબર 70. એઓસી છે 40 પ્લસ ખૂણો બીઓઈ બરાબર 70. તો માટે ખૂણો બીઓઈ બરાબર 70 માઇનસ 40, ખૂણો બીઓઈ બરાબર 30. મિત્રો ખૂણો બીઓઈ આપણને મળી ગયો 30. હવે આપણે શોધવો છે સીઓઈનો વિપરીત કોણ. તો એમાં આ સીઓઈ
અહીં તમે જુઓ તો ખૂણા કેટલા બને છે? આ એક એઓસી, બીજો સીઓઈ, ત્રીજો ઈઓબી અથવા બીઓઈ, ચોથો બીઓડી, પાંચમો એઓડી. 1 2 3 4 ને 5 ખૂણા બને છે. એમાંથી સીઓઈનો વિપરીત કોણ લેવો છે, એટલે સીઓઈ બાદ કરી દઈએ તો આ 4 ખૂણાના માપનો સરવાળો કરવો પડે. એમાંથી આ બેના માપ છે આપણી પાસે, આ પણ છે, તો ખાલી એઓડી શોધવાનો રહ્યો. તો એઓડી કેવી રીતે શોધી શકાય મિત્રો? સમજાય છે? વિપરીત કોણ, સીઓઈનો વિપરીત કોણ, એટલે આ 5 ખૂણા બને છે, 1 2 3 4 5. એમાંથી સીઓઈ સિવાયના બાકીના 4 ખૂણાનો સરવાળો, એટલે એઓસી, બીઓઈ, બીઓડી અને એઓડી. તો આ 3 તો માપ છે આપણી પાસે. એઓસી છે 40, બીઓઈ 30, બીઓડી 40. તો એઓડી શોધી કાઢીએ. એઓડી કેવી રીતે શોધવાનો? તો આપણી પાસે બીઓડી છે. બીઓડી ને એઓડી કેવો આકાર બનાવે છે? ટી આકાર બને છે, એટલે રૈખિક જોડના ખૂણા થયા. તો એ બંનેનો સરવાળો 180 થાય. 180 થાય એટલે આ 40 છે, તો આ ખૂણો મળે 140. મિત્રો બીજો પણ એક રસ્તો છે સીઓઈનો વિપરીત કોણ શોધવો. તમને કહેલું કે કોઈ પણ ખૂણાનો વિપરીત કોણ શોધવો હોય તો એને 360માંથી બાદ કરવો પડે. તો આપણે પહેલાં સીઓઈ શોધી કાઢીએ. સીઓઈ કેવી રીતે શોધાય? તો એઓસી, સીઓઈ અને બીઓઈ આ ત્રણેય ખૂણા ભેગા મળીને એક રેખા બને છે, એટલે આ ત્રણનો સરવાળો 180 થાય. એમાંથી આ બેના માપ તો આપણી પાસે છે, આ બેનો સરવાળો આપણી પાસે 70 છે. આ 3 ખૂણાનો સરવાળો 180 છે, એમાંથી આ બેનો સરવાળો 70 બાદ કરીએ એટલે સીઓઈ મળે આપણને 110. અને પછી વિપરીત ખૂણો સીઓઈ બરાબર 360 માઇનસ ખૂણો સીઓઈ કરીએ એટલે આપણને વિપરીત કોણ મળી જાય. તો મિત્રો આપણે આ રીતે શોધી કાઢીએ. તો અહીંયા ખૂણો એઓસી પ્લસ ખૂણો સીઓઈ પ્લસ ખૂણો બીઓઈ બરાબર 180. હવે આ બેનો સરવાળો આપણી પાસે છે 70, તો એ લખી શકીએ ખૂણો સીઓઈ પ્લસ 70 બરાબર 180. ખૂણો સીઓઈ બરાબર 180 માઇનસ 70, ખૂણો સીઓઈ બરાબર 110. હવે વિપરીત ખૂણો સીઓઈ બરાબર 360 માઇનસ ખૂણો સીઓઈ. 360માંથી સીઓઈ બાદ કરીએ એટલે વિપરીત મળી જાય. તો 360 માઇનસ 110 એટલે જવાબ મળશે 250. તો વિપરીત ખૂણો સીઓઈ બરાબર 250. તો અહીંયા આપણને ખૂણો સીઓઈ છે, ખૂણો સીઓઈ નથી શોધવાનો, વિપરીત ખૂણો સીઓઈ, એટલે ખૂણો સીઓઈની બહારનો ખૂણો શોધવાનો છે, જે આપણને મળ્યો 250. મિત્રો પ્રશ્ન 2 છે, રેખા XY અને MN O બિંદુમાં છેદે છે. આ છેદ બિંદુ છે O. ખૂણો POY, ખૂણો POY છે 90, POM A, MOX B, XON C છે. A/B ગુણોત્તર છે 2/3. A/B આ બંનેનો ગુણોત્તર છે 2/3 અને ખૂણો C શોધવાનો છે. તો મિત્રો ક્યાંથી શરૂઆત કરવી પડશે? આપણે ખૂણો C શોધવો છે. POY 90 છે, તો જે ખૂણો આપણને આપેલો છે એની પરથી આપણે કયો ખૂણો શોધી શકીએ પહેલાં વિચારવાનો. જે ખૂણાનું માપ આપ્યું છે એના આધારે આપણે બીજો કયો ખૂણો શોધી શકીએ. તો તમે જુઓ છો POY, આ POY અને POX ટી આકાર બનાવે છે, ઊંધો ટી. એટલે આ ખૂણો નથી કહેતો, આખો ખૂણો POX કહું છું. POY અને POX એ બંને રૈખિક જોડના ખૂણા છે, ટી આકાર બનાવે. બંનેનો સરવાળો 90 થાય. આ 90 છે તો POX 90 થશે. POXની અંદર કિરણ OM છે એટલે 2 ખૂણા બન્યા, POM MOX, એટલે આ બંનેનો સરવાળો 90 થયો. આ એ બંને એટલે A અને B, A અને Bનો સરવાળો 90 થયો. A/B મિત્રો 2/3 છે, તો આપણે A બરાબર 2x, B બરાબર 3x લઈએ અને બંનેનો સરવાળો થાય 90. તો એની પરથી આપણે A અને B શોધી શકીએ. તો શરૂઆત કરીએ. ખૂણો POX
અને ખૂણો POY રેખિક જોડના ખૂણા છે, માટે ખૂણો POX પ્લસ POY બરાબર 180, POX પ્લસ POY 90 બરાબર 180, તો POX બરાબર 180 માઇનસ 90, POX બરાબર 90. હવે A જેમ B બરાબર 2:3 છે, તો ધારી લઈએ, ધારો કે A બરાબર 2x, B બરાબર 3x. હવે A અને B નો સરવાળો કરીએ એટલે ખૂણો POX નું માપ મળે, તો ખૂણો POX બરાબર ખૂણો POM પ્લસ MOX. POX ની અંદર POM અને MOX બે ખૂણા બને છે. હવે મિત્રો POX નું માપ મળ્યું આપણને 90, POM છે A, MOX B. A બરાબર આપણે લીધા છે 2x, B બરાબર 3x, સરવાળો થાય 5x, 90/5 બરાબર x, તો x બરાબર 18. તો માટે A બરાબર 2 × 18 36, B